પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન કરવા માટે રાજ્યકક્ષાના દ્વિતીય એક્સચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મેળામાં રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એબી પટેલે ઉપસ્થિત રહીને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું અને સાથે સાથે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું। ત્યારે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મારફતે પોતાના ફરજના સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે આ મેળામાં પણ જે રીતે રાજ્યના તમામ 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મેળવવા માટે ભરવામાં આવેલા ફોર્મ 12ના કુલ 2.90 લાખ જેટલા ફોર્મના આધારે કુલ 2.45 લાખ બેલેટ પેપર રાજ્યના 26 લોકસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા। આજના રાજ્ય કક્ષાના પોસ્ટલ બેલેટના અરસપરસ આદાન પ્રદાન કરવા માટેના સેકન્ડ મેળામાં આજ રોજ તારીખ 27ના રોજ યોજાયેલ છે। આ મેળામાં જે ગત તારીખ 18 એપ્રિલના પ્રથમ મેળા દરમિયાન સમગ્ર રાજ્યમાંથી તમામ 33 જિલ્લાના લગભગ 2,90,000 જેટલા પોસ્ટલ બેલેટ માટેના ફોર્મ નંબર 12 કલેક્ટ કરેલા હતા। તે ફોર્મના આજે પોસ્ટલ બેલેટ સ્વરૂપે કન્વર્ટ કરી અને આજના મેળામાં અંદાજિત 2,45,000 જેટલા પોસ્ટલ બેલેટ મતપત્રોનું એકબીજા પીસીમાં આદાન પ્રદાન કરવામાં આવેલ છે। એક લોકસભા બેઠક બિનહરીફ થયેલ હોવાથી આ ડિફરન્સ લગભગ 30,000 થી 40,000 જેટલો થવા પામેલ છે અને આ પોસ્ટલ બેલેટથી હવે તમામ પીસીમાં એટલે કે લોકસભા મત વિભાગ દીઠ હવે આવતીકાલ અથવા પરમ દિવસથી એનું મતદાન સહાયતા કેન્દ્ર એક ARO ઓફિસ અને બીજું ટ્રેનિંગ ફેસિલિટી સેન્ટર ઉપર એમના મતદાન થશે પોસ્ટલ બેલેટથી તમામ કર્મચારીશ્રીઓના અને ત્યારબાદ તારીખ 11ના રોજ ત્રીજો મેળો પણ યોજાશે અને જેમાં પોલ્ડ પોસ્ટલ બેલેટનું આદાન પ્રદાન ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મામલો દિન પ્રતિદિન નવા વિરોધ સાથે આગળ વધી રહ્યો છે। રાજ્યની સમાંતર કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીના પ્રચારકો સામે